નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર। ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં ગાલા અસાઇનમેન્ટની અંદર આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 2। એમની અંદર વિભાગ ડીના જે દાખલાઓ છે એની આપણે ચર્ચા કરવાના છીએ। વિડીયો અંત સુધી જોજો। વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો। ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, એ ન જોયો તો જોઈ લેજો। આવનારી પરીક્ષા માટે પણ તમને ઉપયોગી થશે। વિભાગ ડીની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે કે 8માંથી કોઈ પણ 5 પ્રશ્નના ગણતરી કરીને જવાબ આપણે લખવાના છે। તો એમાં 47થી 54 જે પ્રશ્નો છે એમાં 5 પ્રશ્ન તમે લખો, દરેકના 4 ગુણ છે, તો કુલ ગુણ થશે 20। એમાં 47માં પ્રશ્ન આપ્યો છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। તો એમાં પક્ષ પ્રમાણે આપણે લખી શકીએ આકૃતિ પ્રમાણે। પહેલાં આકૃતિ દોરી નાખવાની ABC અને D એને સમાંતર રેખા અને અહીંયા લંબ છે એ N અને M દોરી નાખવાના છે, બરાબર। એટલે ABCની બાજુ BCને સમાંતર રેખા, બાકીની બે બાજુ AB ને ACને છેદે, બરાબર। AB ને ACને છેદે એ રીતે અનુક્રમે D અને Eમાં છેદે છે એ રીતે દોરવાનું છે અને સાબિતી કરવાનું છે સાદીમાં કે ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC। તો સાબિતીમાં લખી શકીએ કે B અને CD એ દોરવાનું છે અને DM અને EN છે એ આપણે જોઈએ તો DM છે DM છે ACને લંબ છે અને EN છે એ ABને લંબ છે એ દોરવાનું છે। હવે ત્રિકોણની અંદર એનું જે ક્ષેત્રફળ છે 1/3 પાયો ગુણ્યા વેધવાળું, એમાં ત્રિકોણ ADEનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN અને ત્રિકોણ BDEનું ક્ષેત્રફળ બરાબર 1/2 DB ગુણ્યા EN। એ જ રીતે ત્રિકોણ ADEમાં 1/2 AE ગુણ્યા DM અને ત્રિકોણ DECની અંદર આપણે જોઈએ તો 1/2 EC ગુણ્યા DM થશે। હવે બે ત્રિકોણનું ક્ષેત્રફળનો ભાગાકાર કરીએ। ત્રિકોણ ADEને છેદમાં ત્રિકોણ BDE એના બરાબર 1/2 AD ગુણ્યા EN છેદમાં 1/2 DB ગુણ્યા EN કેન્સલ થઈ જશે બે જગ્યાએ, એટલે 1/2 કેન્સલ થઈ જશે, બરાબર। એટલે અહીંયા ADના છેદમાં DB આપણે મળશે સમીકરણ નંબર 1 અને એ જ રીતે અહીંયા આપણે ADના છેદમાં DEC એના બરાબર 1/2 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/2 EC ગુણ્યા DMમાં DM કેન્સલ થઈ જાય અને 1/2 કેન્સલ થાય એટલે AEના છેદમાં EC વધે, સમીકરણ નંબર 2। હવે ત્રિકોણ BDE અને DECમાં એ એક જ પાયા ઉપર DE અને BC સમાંતર DEની જોડ વચ્ચે આવેલા ત્રિકોણો છે, તો BDE બરાબર DEC થઈ જશે, એ સમીકરણ નંબર 3 કહી દો। આમ સમીકરણ નંબર 1, 2 અને 3 ઉપરથી આપણે વાત કરીએ તો ADના છેદમાં DB બરાબર AEના છેદમાં EC। હવે વાત કરીએ દાખલા નંબર 48ની। એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે। એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે। મિનારાની ઊંચાઈ શોધો। અહીં આપણે વાત કરીએ એ પ્રમાણે કે અહીંયા AB છે એ વાંસ છે અને BC છે એનો પડછાયો છે અને એ જ રીતે PQ મિનારો છે અને QR છે એનો પડછાયો છે। તો 6 મીટર ઊંચાઈ છે શિરોલંબ વાંસ અને પડછાયો 4 મીટર જેટલો લાંબો છે। એ જ રીતે મિનારો અહીંયા છે એને પડછાયો 28 મીટર લાંબો છે। તો એ મિનારાની ઊંચાઈ શોધવાની છે, PQ મેળવવાનું છે। તો ત્રિકોણ ABC ને ત્રિકોણ PQRમાં ખૂણો B બેમાં જો ખૂણો B અને ખૂણો Q છે એ કાટખૂણા છે, બેમાં સરખા છે। એ જ રીતે ખૂણો C અને ખૂણો R છે એ એક જ વાંસ અને મિનારાના પડછાયાને નોંધવામાં આવે છે। એટલે ખોખું શરત પ્રમાણે આપણે વાત કરીએ તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે બે એકબીજાના આકાર છે એ સરખા છે, બરાબર, એટલે સમરૂપ છે। એટલે ABના છેદમાં PQ લખી શકો, એના બરાબર BCના છેદમાં QR લખી શકો। હવે ABના કિંમત મૂકી દઈ તો ABના છેદમાં PQ હતો તો 6ના છેદમાં PQ બરાબર 4ના છેદમાં 28 થશે। તો 4 ગુણ્યા PQ થશે અને 6 ગુણ્યા 28 થશે, આવી રીતે। તો 28 ગુણ્યા 6 અને છેદમાં 4 તો 7 4 28 એટલે ઉપર વધશે 7 ગુણ્યા 6, 6 7 42 એટલે 42 મીટર આવશે PQની ઊંચાઈ। તો આ મિનારાની ઊંચાઈ 42 મીટર છે, જવાબ મળશે। 49મો છે 30 ગુણની પરીક્ષામાં આર્યાએ મેળવેલ ગુણ કરતાં જો 10 માર્ક વધારે મેળવ્યા હોત તો નવા 9 ગણા એ તેણે મેળવેલા ગુણના વર્ગ જેટલા થાય। અહીં ધારો કે આર્યાએ પરીક્ષામાં X ગુણ મેળવ્યા છે
તો નોંધ આપણે આપી છે પરીક્ષામાં ઋણ ગુણાંક પદ્ધતિ નથી. ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલું છે કે ઉપર આપેલ પરિસ્થિતિના આધારે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. અને બીજું છે આર્યએ કેટલા ગુણ મેળવ્યા છે ને એ લખવાનું છે. તો અમે જવાબ લખી શકીએ કે ધારો કે આર્યએ મેળવેલ ગુણ બરાબર x છે. જો તેણે 10 ગુણ વધારે મેળવ્યા હોય તો તેના નવા ગુણ છે x + 10 થાય. હવે નવા ગુણના પાછા 9 ગણા કરવાના, તો એના બરાબર 9 કૌંસમાં x + 10 થાય. આર્યએ મેળવેલ ગુણનો પાછો વર્ગ કરવાનો, તો x નો વર્ગ થાય. તો 9 કૌંસમાં x + 10 બરાબર x નો વર્ગ. એટલે 9x + 90 બરાબર x નો વર્ગ. આ x નો વર્ગ આ બાજુ છે એટલે -x નો વર્ગ વત્તા 9x + 90 એના બરાબર 0. માઇનસ વડે ગુણી નાખીએ તો x નો વર્ગ માઇનસ 9x - 90 બરાબર 0. હવે 90 ના એવા ભાગ પાડો કે -9 થાય. તેથી x નો વર્ગ બરાબર 15 × 6 = 90, -15x રાખવાના અને વત્તા 6x રાખવાના, -90 બરાબર 0. આ બેમાંથી કોમન કાઢીએ તો x કોમન નીકળી જાય, કૌંસમાં વધી x - 15 વત્તા અહીંયા 6 કોમન નીકળે, કૌંસમાં વધી x - 15 બરાબર 0. તો x - 15 બરાબર 0 અને x - 6 બરાબર 0. એટલે x બરાબર 15 મળે અને x બરાબર -6 મળે. -6 એટલે ઋણ છે એ અહીંયા શક્ય નથી. આમ આર્યએ મેળવેલો કુલ ગુણ છે એ 15 ગુણ છે. એવો જવાબ લખી શકીએ આપણે. ત્યાર પછી 50મું છે નિર્માણ કામ માટે થયેલ કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસે માટે દંડ છે 200 રૂપિયા, બીજા દિવસ માટે 250 રૂપિયા, ત્રીજા દિવસ માટે 300 રૂપિયા. એ રીતે દંડ વધતો જાય છે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 54 રૂપિયા વધારે 50 રૂપિયા વધારે છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ છે એ મેળવવાની છે. તો જવાબ લખી શકીએ કે સમાંતર શ્રેણી આપણે એક તો બની જાય કે 200, 250, 300 એવી રીતે આગળ જાય છે. એમાં પ્રથમ પદ છે એ 200 છે. ડી સામાન્ય તફાવત છે A2 - A1 કરો એટલે 250માંથી 200 બાદ કરો એટલે 50 મળશે. એટલે A બરાબર 200, ડી બરાબર 50. n તમને કીધા છે 30 દિવસ એટલે n બરાબર 30. તો કુલ કેટલા SN થાય? SN મેળવવાનો છે સરવાળો, દંડની રકમનો સરવાળો. તો SN બરાબર n/2 2a + n - 1 × d ને સૂત્રની અંદર કિંમત મૂકીએ. એના બરાબર 30/2 કૌંસમાં 2 a ની જગ્યાએ 200 વત્તા 30 - 1 ને d છે 50. બરાબર. તો અહીંયા 15 દુ 30 છેદ ઉડાડી જાય એટલે 15 વધે, કૌંસમાં વધશે 200 × 2 એટલે 400 વત્તા અહીંયા થશે 29 × 50. તો 15 કૌંસમાં 400 વત્તા 29 × 50 એટલે 1450 અને 15 ગુણ્યા આ બેનો સરવાળો કરો તો 1850 થાય. તો 15 ગુણ્યા 1850 કરો એટલે કુલ સરવાળો થશે 27750 SN. બરાબર. એનો મતલબ કે 30 દિવસે દંડ જે ભરવાનો થાય છે એ 27750 રૂપિયા થાય છે. 51મો દાખલો છે 125 અવલોકનો ધરાવતા નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 22.12 છે. તો ખૂટતી આવૃત્તિ શોધવાની છે. તો વર્ગની વાત કરીએ તો આપણે વર્ગ છે 0 થી 4, 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34, 35 થી 39, 40 થી 44. આવૃત્તિ FI આપી છે 3, 8, 12. x મેળવવાનો છે 35, 21, y મેળવવાનો છે 6, 2 એટલે સિગ્મા FI કરો આ બધાનો સરવાળો 87 થાય વત્તા x અને વત્તા y. મધ્ય કિંમત આની મેળવો તો આ બધાની મધ્ય કિંમત થશે અહીંયા 2, અહીંયા 7, અહીંયા 12, અહીંયા 17, અહીંયા 27, અહીંયા 32, અહીંયા 37, અહીંયા 42. x અથવા yને તમે લાઇનમાં મધ્ય કિંમતને એ તમે ધારી શકો. તો a બરાબર xની લાઇનમાં જોઈએ તો અહીંયા a ધાર્યો છે 17, તો ત્યાં 0 થઈ જશે, ઉપર માઇનસ થશે ui બરાબર ui થશે -1, -2, -3, નીચે થશે 1, 2, 3, 4, 5. એવી રીતે FI UI કરીએ તો 3, 3, 9 પણ -9. એવી રીતે 8, 2, 16, -16, 12, 1, 12, -12, 35, 1, 35, 21, 42. પછી yની અરે 3 ગુણાકાર 3y, 6, 4, 24 અને 5, 10. સિગ્મા FI UI થઈ જશે એનો બરાબર 74 વત્તા 3y. બરાબર. ટોટલ 74 વત્તા 3y આવશે. હવે ગણતરીની અંદર તમારે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ તો મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. તો અહીંયા કિંમત હવે મધ્યકની મૂકી દઈએ તો 22.12 મૂકી દઈએ એના બરાબર a છે 17
વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ છે 74 વત્તા 3y ને છેદમાં સિગ્મા એફઆઈ 125 કુલ આપી દીધા છે બરાબર. એને ગુણ્યા h છે એ 5 લેવાનો તો 25 5 125 તો 22.12 માઇનસ 17 થશે ને એના બરાબર 74 વત્તા 3y ના છેદમાં 25 થશે. આ બેની બાદબાકી કરો એટલે 5.12 થશે. એના બરાબર 74 વત્તા 3y ના છેદમાં 25 છે. 25 અહીંયા જશે ગુણાકારમાં તો 25 ગુણ્યા 5.12 કરો એટલે 128. 128 બરાબર 74 વત્તા 3y. આ 74 આ બાજુ એટલે 128 માઇનસ 74 બરાબર 3y. તો 54 બરાબર 3y તો y બરાબર 54 ના છેદમાં 3. તેથી y થશે 18 54 છેદમાં 3 તો 3 3 ઉડી જાય તો y તમને મળશે 18. હવે સિગ્મા એફઆઈ બરાબર 87 વત્તા x વત્તા y. એમાં સિગ્મા એફઆઈ 125 છે એના બરાબર 87 વત્તા x વત્તા y 18 મૂકી દો. હવે 87 ને 18 આ બાજુ આવશે એટલે 125માંથી બાદ થશે એના બરાબર x. 87 ને 18 એ બે થશે 105 તો x બરાબર 125 માઇનસ 105 એટલે x બરાબર 20. આમ ખૂટતી આવૃત્તિ થાય x બરાબર 20 ને y બરાબર 18. પછી 52 છે નીચેના કોષ્ટકમાં 400 નિયન ગોળાનું આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપણે આપેલું છે. ગોળાના આયુષ્યનું મધ્યસ્થ શોધવાનું છે. તો આયુષ્ય કલાકમાં આપણે આપી દીધું છે. ગોળાની સંખ્યા f છે અને સંચય આવૃત્તિ cf છે. તો 1500 થી 2000 એમાં ગોળાની આવૃત્તિ 14 બરાબર. 2000 થી 2500માં 56, 2500 થી 3000માં 60, 3000 થી 3500માં 86, 3500 થી 4000માં 74, 4000 થી 4500માં 65, 4.5 થી 5માં 48. તો ગોળાની કિંમતમાં આપણે વાત કરીએ તો સંચયી આવૃત્તિ પ્રમાણે જોઈએ છીએ તો એમાં બધાને અહીંયા જોઈ શકીએ છીએ કે ગોળાની જે સંખ્યા છે એ f અહીંયા લેશું કારણ કે 86 છે બધામાં વધારે છે એટલે f અહીંયા લેશું અને cf મેળવી લઈએ તો 14માં 56 ઉંમર એટલે 70, 70માં 60 ઉંમર એટલે 130, 130માં 86 ઉંમર એટલે 216, 216માં 74 ઉંમર એટલે 290, 290માં 62 ઉંમર એટલે 352, 352માં 48 ઉંમર એટલે 400. n બરાબર 400 છે. જે f લીધો છે એની ઉપરની સાઈડમાં 130 વાળો જે છે એ cf થશે અને અહીંયા l થશે તમારો જે f લીધો છે એની અધસીમાં. એટલે ચલો તો કિંમત મૂકી દઈએ. હવે m આપણો થશે n/2 થશે 400 ભાગ્યા 2 એટલે 200 અને મધ્યસ્થનો વર્ગ થશે 3000 થી 3500 વાળો અને અધસીમાં l થશે 3000. n/2 200, cf 130, f 86 અને h આપણે થશે વર્ગ લંબાઈ 500ની. તો મધ્યસ્થનું સૂત્ર m બરાબર l વત્તા n/2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. તો 3000 વત્તા 200 માઇનસ 130 છેદમાં 86 ગુણ્યા 500. તો 3000 વત્તા 70 ના છેદમાં 86 ગુણ્યા 500. તો અહીંયા છેદ ઉડી જશે 35 2 70 ને 43 2 86. તો 3000 વત્તા 35 ગુણ્યા 500 કરો એટલે 17500 ના છેદમાં 43. એનો ભાગાકાર કરો તો 3000 વત્તા 406.98 આવશે. બેનો સરવાળો કરો એટલે મધ્યસ્થનો જવાબ મળશે 3406.98. જવાબ લખી શકીએ કે આમ ગોળાના આયુષ્યનો મધ્યસ્થ 3406.98 છે. 53મો દાખલો છે. બે સમતલ સિક્કા એકસાથે ઉછાળવામાં આવે છે. તે સિક્કાઓ પર મળતા પરિણામો અંગેની સંભાવના શોધવાની છે. એક છાપ મળે, બે છાપ મળે, ઓછામાં ઓછી એક છાપ મળે અને એક પણ છાપ ન મળે. તો જવાબ લખી શકીએ કે બે સિક્કાને એકસાથે ઉછાળતા કુલ 4 પરિણામો મળે. તેની સંભાવના શોધવાના કુલ પરિણામો 4 થશે. HH, HT, TH ને TT. પહેલી ઘટનાની વાત કરીએ તો ઘટના એ બરાબર 1 છાપ મળે એટલે ઘટના એ થવાના પરિણામ 2 છે. એટલે P of A બરાબર 2/4. 2/4 એટલે 2 ગુણ્યા 2, 2 2 ઉડી જાય એટલે 1/2 જવાબ મળે. બીજી ઘટનાને આપણે વાત કરીએ B તો 2 છાપ મળે તો ઘટના B થવાના પરિણામ છે 1. બરાબર 2 છાપ મળતી હોય એવી એક વસ્તુ છે HH અને P of B બરાબર 1/4 કુલ પરિણામ 4 એટલે 1/4 જવાબ મળે. ત્યાર પછી ત્રીજું છે ઘટના C. ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ એટલે કે ઓછામાં ઓછો એક જગ્યાએ હોવો જોઈએ. તો એવા ઘટના C થવાના પરિણામો કુલ 3 છે અને કુલ પરિણામો 4 છે. તો P of C બરાબર સંભાવના 3/4 થાય. અને ચોથી ઘટના Dની વાત કરીએ કે એક પણ છાપ ન મળે એટલે છાપ જ ન હોય તો 2 કાટ છે એવો 1 છે એટલે ઘટના D થવાના પરિણામોની સંખ્યા થાય 1
અને કુલ પરિણામમાં 4 છે, તો પી ઓફ ડીના જવાબમાં આવશે 1/4. 54મો દાખલો છે 8 બોલ એ પૂલ ટેબલ પર રમાતી રમત છે, જેમાં 1 થી 15 સંખ્યાના 15 દડા અને 1 ક્યુ દડો હોય છે, જે ધન અને સફેદ હોય છે. 15 સંખ્યાવાળા દડાઓમાંથી 8 ધન એટલે બિનસફેદ રન છે, ને જેને 8 ઘન છે, અને 1 થી 8 સંખ્યા આપેલી છે, અને બીજા 7 છે સ્ટ્રીપ દડા છે, જેને 9 થી 15 સંખ્યા આપી છે. 15 સંખ્યાવાળા દડાઓ ક્યુ દડા સિવાય એક મોટા વાટકામાં ભેળવ્યા પછી મૂકવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી એક દડો યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો ઉપરોક્ત માહિતીના આધારે નીચે આપેલા પ્રશ્નનો જવાબ લખવાના છે. બરાબર, આ 4 પ્રશ્નો આપ્યા છે અમને. તો અહીં દડાઓની કુલ સંખ્યા 15 છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામો 15 છે. પહેલું છે કે ખેંચેલા દડામાં 8 સંખ્યા હોવાની સંભાવના કેટલી. બીજું છે અવિભાજ્ય સંખ્યાની સંભાવના. ત્રીજું છે 2 અથવા તો 3નો ગુણાંક હોય તેવી સંખ્યાની સંભાવના. અને ચોથું છે દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય તેની સંભાવના. તો 4 ઘટનાની વાત કરીએ તો પહેલું છે ઘટના એ બરાબર ખેંચેલા દડામાં 8 સંખ્યા હોય, તો ઘટના એ થવાના પરિણામ 1 છે, એટલે પી ઓફ એ બરાબર 1/15. બીજી છે ઘટના બી બરાબર ખેંચેલા દડામાં અવિભાજ્ય સંખ્યા હોય, તો ઘટના બી થવાના પરિણામમાં 6 મળશે. 2, 3, 5, 7, 11 ને 13. બરાબર, એ બધી અવિભાજ્ય સંખ્યા છે, એટલે પી ઓફ બી બરાબર 6/15. તો 3, 2, 6/3, 5, 15, 3, 3 ઉડી જાય, એટલે 2/5 જવાબ મળશે. અને ત્રીજું છે ઘટના સી બરાબર ખેંચેલા દડામાં 2 અથવા તો 3નો ગુણાંક હોવો જોઈએ. તો 2નો ગુણાંક અને 3નો ગુણાંક આપણે લખીએ. તો 2નો ગુણાંક એટલે 2નો ઘડિયો, 2, 4, 6, 8, 10, 12, 14. અને 3નો ગુણાંક એટલે 3નો ઘડિયો, 3, 6, 9, 12, 15. બરાબર. 2 અને 3ના ગુણાંકવાળા દડા છે એ 2 ભેગા લખીએ તો 2, 3, 4, પછી 6 એક જ વાર લખવાનો થશે, 8, 9, 10, પછી 12 એક જ વાર લખવાનો થશે, પછી 14 ને 15. આમ ઘટના સી ગણીએ તો થવાના પરિણામમાં 3 ને 3, 6, 7, 8, 9, 10. તો કુલ પરિણામમાં 10 મળ્યા છે આપણે. 2 અને 3, 2 અથવા 3ના ગુણાંકો એવા. અને છેદમાં કુલ 15 છે, તો પી ઓફ સી બરાબર 10/15 લખી શક્યો. તો 2, 5, 10/3, 5, 15, 5, 5 ઉડી જાય, એટલે 2/3 જવાબ મળે. અને ચોથી ઘટનાની વાત કરીએ તો ઘટના ડી બરાબર ખેંચેલો દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય. ઘટના ડી થવાના પરિણામો કેટલા મળશે? 4. કઈ રીતે? તો કે ઘન રંગનો હોય અને 8 સુધીના છે, તો એવા યુગ્મ હોય એટલે બેકી સંખ્યા 2, 4, 6, 8. એવા કુલ કેટલા મળ્યા? આપણે 4 મળ્યા. તેથી પી ઓફ ડી બરાબર 4/15 કુલ છે 15, એટલે સંભાવનાનો જવાબ મળશે 4/15. તો આ તો અલગ અલગ દાખલાઓ. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નવા નવા વિડીયોઝ ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ઘણા બધા બીજા પણ મુકાઈ ગયા છે, ન જોઈએ તો જોઈ લેજો. આવનારી પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરી શકશો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.